પ્રકરણ નંબર 2 બહુપદીઓ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 2 માંથી બોર્ડની પરીક્ષામાં 1 માર્ક્સનો એક દાખલો, એક 2 માર્ક્સનો અને એક 3 માર્ક્સનો, આમ કુલ 6 માર્ક્સનું પરીક્ષામાં પૂછાશે. હવે પ્રારંભિક ખ્યાલ આપણે બહુપદી વિશે સૌપ્રથમ મેળવીએ. તો આપણે ધોરણ 9 ની અંદર આવા પદ વિશે ભણી ગયા છીએ. દાખલા તરીકે 5x². તો અહીં x ને આપણે શું કહેતા હતા? તો આપણને ખ્યાલ છે ચલ. x એટલે કે ચલની ઉપર જે પણ પદ છે, અહીંયા 2 છે, એને આપણે ઘાતાંક કહેતા હતા. ઘાતાંક. અને ચલ સાથે જે પણ ગુણાયેલું હોય જેને આપણે કહેતા હતા સહગુણક. તો આપણે આ જાણીએ છીએ. હવે ચલ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ કોઈ પણ કિંમત ધારણ કરી શકે. જો તમે x ની કિંમત અહીંયા 1 મૂકો તો 1 નો વર્ગ 1 અને 5 એકા 5, તો આનો જવાબ 5 આવે. એવી રીતે તમે કોઈ પણ કિંમત મૂકો, 3 મૂકો તો 3 નો વર્ગ 9 થાય અને 9 પંચાને 45 થશે. એટલે કે x ની કિંમત જે પણ હશે એના આધારે આ 5x ના વર્ગનો જવાબ આવશે. તો આપણને x ની કિંમત એ ખ્યાલ નથી, એટલા માટે આપણે એને ચલ એટલે કે ચલિત, બદલાણા કરે એવી કિંમત. જ્યારે આપણે 5 છે એને સહગુણક કહીએ છીએ. 5 એટલે 5, એની કિંમત છે ક્યારે બદલાશે નહીં, એટલે આપણે એને અચળ પણ કહી શકીએ. અચળ એટલા માટે કહી શકીએ કે 5 એટલે 5 જ કિંમત ધારણ કરે, એની સિવાય એક પણ કિંમત એ ધારણ કરી શકે નહીં. અને ઘાતાંક એટલે કે જે એના પર ઘાત રહેલી હોય એને આપણે ઘાતાંક કહીએ છીએ. જો આવા એક કરતાં વધારે પદને આપણે સરવાળા અથવા તો બાદબાકીથી ભેગા કરીએ તો એક બહુપદીનું નિર્માણ થાય. હવે સૌપ્રથમ આપણે બહુપદીનું સ્વરૂપ જોઈએ કે કઈ રીતે એને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો બહુપદીની વ્યાખ્યા હું સૌપ્રથમ અહીં લખું. બહુપદી બરાબર બહુપદી એટલે કે an(x)n પ્લસ an-1 x(n-1) પ્લસ an-2 x(n-2). આવી રીતે જો પદોની ગોઠવણી હોય તો આ રીતે બનતી પદાવલીને બહુપદી કહે છે, જ્યાં an does not equal to 0 એટલે કે an એ 0 ન હોઈ શકે, તથા આ જે દરેક પદ છે an-1 an-2 an એ દરેક પદ છે અચળ પદ છે, એટલે કે ચલ x ના બધા સહગુણકો છે. તો આ સ્વરૂપે દર્શાવાતી પદાવલીને ચલ x માં બહુપદી કહે છે. હવે બહુપદીમાં અહીંયા આપણે જોઈએ તો n ઘાત વાળી એક બહુપદી આપી છે. ચલ તરીકે આપણે ઉપયોગ કર્યો છે x નો. x ની જગ્યાએ y અથવા તો z આવા કોઈ પણ ચલનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં n એ પૂર્ણ સંખ્યા એટલે કે બહુપદીની ઘાતાંક છે હંમેશા કેવી સંખ્યા હોવી જોઈએ? પૂર્ણ સંખ્યા. આપણે જાણીએ છીએ પૂર્ણ સંખ્યા એટલે કે એને આપણે w કહેતા હતા. અને એની અંદર કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે 0, 1, 2, 3 થી લઈ અને અનંત સુધીની દરેક ધન પૂર્ણાંક સંખ્યા અને 0 નો સમાવેશ થાય છે. તો ઘાતાંક હંમેશા એ પૂર્ણ સંખ્યામાંથી હોવી જોઈએ. ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ તો દાખલા તરીકે આવી કોઈ બહુપદી છે 5x² વત્તા 4x વત્તા 3. તો આ બહુપદી છે કે નહીં આપણે સૌપ્રથમ ચેક કરીએ. તો આપણે માત્ર એટલું ચેક કરવાનું કે બહુપદીની અંદર રહેલા ચલમાં ઘાતાંક છે એ પૂર્ણ સંખ્યા છે કે નથી. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 2 તો કે પૂર્ણ સંખ્યામાંથી આવે. અહીંયા x ની એક પણ ઘાત નથી તો આપણે 1 મૂકી શકીએ, તો 1 પણ પૂર્ણ સંખ્યા છે. અને છેલ્લું પદ જે 3 એ તો અચળ પદ છે. તો 5x² વત્તા 4x વત્તા 3 એ બહુપદી છે. બહુપદીને અલગ અલગ સંકેત વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે આ બહુપદીને મારે દર્શાવવું હોય તો આમ પણ દર્શાવી શકું. p of x બરાબર 5x² વત્તા 4x વત્તા 3. એવી રીતે આપણે q of x, r of x આ અલગ અલગ સંકેતો વડે આપણે એને દર્શાવી શકીએ. અહીં કોઈ એનો નિયમ નથી. પરંતુ જો એકના એક દાખલામાં 3 કે 4 બહુપદી હોય તો એને આપણે અલગ અલગ સંકેતથી દર્શાવીએ. એક બહુપદીને p of x કહીએ તો બીજા બહુપદીને આપણે q of x કહીશું, તો r of x ત્રીજીને, અને ચોથી કદાચ હોય તો એને s of x. આવી રીતે અલગ અલગ આપણે એને દર્શાવી શકીએ. અહીં ચલનું પણ નક્કી નથી. દાખલા તરીકે અહીં તો આપણે x નો ઉપયોગ કર્યો છે, પણ બહુપદીની અંદર એક અથવા તો એકથી વધારે પણ ચલ હોઈ શકે. આવી પણ કોઈ બહુપદી હોઈ શકે તો એ પણ બહુપદી જ કહેવાય. દાખલા તરીકે 4x વત્તા 3 આવી કોઈ બહુપદી છે. તો અહીં તો બંનેનો ઘાત 2 છે, 2 ચલ આવ્યા છે x અને y.
પણ આપણે આપણા નિયમ પ્રમાણે એટલું જોવાનું કે દરેક ચલની ઘાતાંક એ પૂર્ણ સંખ્યા છે. જો પૂર્ણ સંખ્યા હોય તો એ બહુપદી છે, એટલે કે આ બહુપદી છે. આવી રીતે ઘણી વખત આમ પણ આપવામાં આવે છે કે x ની 4 ઘાત વત્તા 5x નો વર્ગ વત્તા 2, તો આ બહુપદી છે. તો આપણને જોતા એવું લાગે કે બહુપદી છે, કારણ કે તમે જુઓ તો અહીંયા 4 ઘાત તો કે પૂર્ણ સંખ્યા છે, અહીંયા x ની 2 ઘાત તો એ પણ પૂર્ણ સંખ્યા છે. પણ હકીકતમાં આ બહુપદી નથી, કારણ કે આપણે જે પણ x વાળા પદ લેવાના છે એને આપણે હંમેશા અંશમાં લેવાના છે, છેદમાં કંઈ લેવાના નથી. કારણ કે આપણું જે વ્યાપક સ્વરૂપ છે તમે જુઓ તો અહીંયા દરેક પદ છે એ બધા અંશમાં લીધા છે. એટલે દરેક છલને આપણે ઉપર લઈ જઈએ તો x ની 4 ઘાત વત્તા 5x ની -2 ઘાત થશે અને વત્તા 2. હવે તમે જુઓ તો x ની કેટલી ઘાત આવી? -2 ઘાત, અને -2 ઘાત એ પૂર્ણ સંખ્યા કહેવાય નહીં, એટલા માટે આ બહુપદી નથી. વ્યાખ્યાની અંદર એક બીજી વાત કરી છે કે an બરાબર નથી 0. આ શું કહેવા માંગે છે? તો કે આ આપણે જે ઉદાહરણ લીધું છે એ n ઘાત વાળી બહુપદી છે. તો આપણું પહેલું ઉદાહરણ જે છે 5x નો વર્ગ વત્તા 4x વત્તા 3, એમાં આ જે પહેલું પદ છે 5, એટલે કે 5 જે છે એને આપણે an કહેવાનો છે. એની પછીની જે સંખ્યા હોય એને આપણે an-1 કહીએ, અને છેલ્લે જે પદ છે એને અચળ પદ એટલે કે છેલ્લું પદ એ 0 કહીએ. હવે આ તો n પદ વાળું ઉદાહરણ છે, અસંખ્ય પદો. પણ આપણે જો 3 ઘાત વાળી અથવા તો 5 ઘાત વાળી બહુપદી લખીએ તો એમાં આપણી પાસે 5 પદ હશે, એનાથી વધારે પદ મળશે નહીં. એટલે જે પણ પ્રથમ પદ છે એને આપણે an કહીશું, અને છેલ્લું પદ છે જે એ આપણે અચળ પદ લઈશું. તો અહીં તમે જો કદાચ 5ની જગ્યાએ 0 મૂકો, એ n બરાબર અહીંયા ના પાડી છે આપણને કે 0 લેવાનું નથી પહેલો પદ. આમ છતાંય જો આપણે 0 મૂકીએ તો 0 ગુણ્યા x નો વર્ગ એટલે કે 0 થઈ જાય, અને 0 થઈ જાય તો આ બહુપદી હવે કેવી બાકી રહેશે? તો કે 4x વત્તા 3. તો આ બહુપદી છે દ્વિઘાત બહુપદી હતી, કારણ કે મોટામાં મોટી ઘાત બહુપદીની અહીંયા કેટલી છે? 2, એટલે એને દ્વિઘાત બહુપદી કહેવાય. તો હવે તો આ પદ જ નીકળી ગયું, તો હવે આટલું બાકી રહ્યું, આટલું પદ 4x વત્તા 3. તો હવે એ દ્વિઘાત બહુપદી રહેતી નથી, અને એમાંથી બની ગઈ સુરેખ બહુપદી અથવા તો એક ઘાત વાળી બહુપદી. એટલે જો આપણે પહેલું પદ એટલે કે પહેલા પદનો સહગુણક 0 લઈ લઈએ તો એ બહુપદીનું અસ્તિત્વ રહેતું નથી. એટલા માટે અહીં આપણને સ્પષ્ટ કીધું છે વ્યાખ્યાની અંદર કે n does not equal to 0. તમારે પહેલું પદ છે એનો સહગુણક 0 લેવાનો નથી, બાકીના તમે 0 લઈ શકો છો. હવે આપણે બહુપદીની ઘાત જોઈએ. બહુપદીની ઘાત, જો p of x એ x માં બહુપદી હોય તો p of x માં x ના મહત્તમ ઘાતાંકને બહુપદી p of x ની ઘાત કહે છે. એટલે કે જે પણ બહુપદી હોય એમાં ચલના મહત્તમ ઘાતાંકને તે બહુપદીની ઘાત કહે છે. ઉદાહરણ સ્વરૂપે કોઈ આવી બહુપદી હોય 4x ની 4 ઘાત વત્તા 3x નો સ્ક્વેર વત્તા 4, તો મોટામાં મોટી ઘાત કઈ છે આ બહુપદીમાં? તો મોટામાં મોટી ઘાત છે 4, એટલે કે આ બહુપદીની ઘાત કેટલી થશે? 4 થશે. 4 એ બહુપદીની ઘાત થશે. તેવી રીતે કોઈ બીજું ઉદાહરણ હોય 10x નો સ્ક્વેર 15x નો ઘન વત્તા 5, તો અહીં તમે જુઓ તો મોટામાં મોટી ઘાત કેટલી છે? તો કે 3 છે. એટલા માટે બહુપદીની ઘાત કેટલી થશે? આની પણ 3 થશે. માત્ર એટલું જોવાનું કે આપેલા દરેક ચલમાં સૌથી મોટામાં મોટી ઘાત કઈ છે તેને બહુપદીની ઘાત કહે છે. હવે આપણે અલગ અલગ ઘાતવાળા એટલે કે 1 ઘાત 2 ઘાત આવી રીતે અલગ અલગ ઘાત હોય ત્યારે એ બહુપદીના નામકરણ કર્યા છે. તો પેલું 1 ઘાત વાળી બહુપદી, તો જે બહુપદીની અંદર ચલની મોટામાં મોટી ઘાત 1 હોય તેને 1 ઘાત વાળી બહુપદી કહે છે. ઉદાહરણ તરીકે કોઈ એક બહુપદી આવી છે 4x વત્તા 5, તો અહીં તમે જુઓ તો ચલ x ની મોટામાં મોટી ઘાત કેટલી છે? તો કે 1 છે, અને એટલા માટે એને 1 ઘાત વાળી બહુપદી કહે છે. આવી રીતે બીજું કોઈ ઉદાહરણ હોય 4z + 9, તો અહીં પણ તમે જુઓ તો z ની મોટામાં મોટી ઘાત કેટલી છે? 1 છે, એટલા માટે એને 1 ઘાત વાળી બહુપદી કહે છે. આપણે ધોરણ 9 ની અંદર આનો અભ્યાસ કરી ગયા છીએ. આપણે x ની અલગ અલગ કિંમત લેતા અને આના પરથી p of x આવી રીતે મેળવતા કે p of x બરાબર
4x વત્તા 5. અહીં આપણે x ની અલગ અલગ કિંમત માટે p ઓફ x મેળવતા અને પછી આપણે એનો આલેખ દોરતા. જે p ઓફ x મળે એને આપણે y અક્ષ ઉપર દર્શાવતા અને આ x ને x અક્ષ ઉપર દર્શાવતા. તો આપણે એનો આલેખ જે મળતો એ આલેખ છે આપણને કેવો મળતો? તો કે આલેખ એક સુરેખા મળતો. અને આલેખ સુરેખા મળતો એટલે એના પરથી આપણે એક ઘાતવાળી બહુપદીને બીજા શબ્દોમાં સુરેખ બહુપદી કહેતા. સુરેખ બહુપદી. સુરેખ બહુપદી છે એનું સામાન્ય સ્વરૂપ આ રીતે હોય: ax વત્તા b, જ્યાં a does not equal to 0 અને ab એ belongs to R. એટલે કે ax વત્તા b. હવે કોઈ આવું સ્વરૂપ હોય ax વત્તા b, તો અહીંયા x ની મોટામાં મોટી ઘાત 1 છે અને જેનો સહગુણક છે એને આપણે 0 નથી લેવાનો. આપણે બહુપદીની વ્યાખ્યામાં પણ ભણી ગયા છીએ કે મોટામાં મોટી જે ઘાતાંક હોય એના સહગુણકને આપણે 0 લેવાનો નથી. જો આપણે અહીંયા એની કિંમત 0 લઈ લઈએ તો આ પદનું અસ્તિત્વ રહી નહીં, કારણ કે એની કિંમત 0 થઈ જાય અને 0 વત્તા b એટલે માત્ર અચળ પદ વધે, તો પછી એને સુરેખ બહુપદી કહી શકાય નહીં. એટલા માટે હંમેશા પહેલું પદના સહગુણકને આપણે ક્યારેય 0 લેવાનો નથી. અને a અને b બિલોંગ્સ ટુ R એટલે કે સમૂહ R ની સંખ્યાઓ છે a અને b, એટલે કે વાસ્તવિક સંખ્યાઓ. તમે કોઈ પણ કિંમત a અને b ની લઈ શકો. અપૂર્ણાંક સંખ્યા છે તો પણ વાંધો નથી અને પોઈન્ટવાળી સંખ્યા હોય તો પણ વાંધો નથી. જે પણ હશે તે a અને b ની અંદર આપણે લઈ શકીએ. હવે એના પછીનો મુદ્દો છે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી એટલે શું? તો કે જે બહુપદીમાં ચલ x ની મોટામાં મોટી ઘાત 2 હોય તો તેને દ્વિઘાત બહુપદી કહેવાય. દાખલા તરીકે 4x² પ્લસ 5x પ્લસ 3. તો અહીં તમે જુઓ તો x ની મોટામાં મોટી ઘાત કેટલી છે? તો કે 2 છે, એટલા માટે એને દ્વિઘાત બહુપદી કહે છે. બીજું કોઈ ઉદાહરણ લઈએ તો આપણે 5y² 4y પ્લસ 9. તો અહીં પણ તમે જુઓ તો y ની મોટામાં મોટી ઘાત કેટલી છે? તો કે 2 છે, એટલા માટે એને દ્વિઘાત બહુપદી કહે છે. દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ શું થશે? તો સામાન્ય સ્વરૂપ જે છે એ ax² વત્તા bx વત્તા c બરાબર 0. એટલે કે આ પ્રકારનું છે એનું સ્વરૂપ હોય છે, ax² વત્તા bx વત્તા c. તો અહીં તમે જુઓ તો શું લખી શકાશે? તો કે એ છે આપણે 0 લેવાનો નથી, કારણ તો કે એની કિંમત જો 0 લઈ લઈએ તો એ દ્વિઘાત બહુપદી હવે શું બની જાય? તો કે સુરેખ બહુપદી બની જાય. એટલે દ્વિઘાત બહુપદી રાખવા માટે આપણે સહગુણક એને 0 લઈ શકીએ નહીં. ઉપરાંત બાકીના જે દરેક સહગુણકો છે એ શેમાંથી આવશે? તો કે a b c એ કેવી સંખ્યાઓ છે ત્યાં? તો કે વાસ્તવિક સંખ્યાઓ, એટલે કે કોઈ પણ કિંમત ધારણ કરી શકે વાસ્તવિક સંખ્યાઓ. તો આ થઈ દ્વિઘાત બહુપદી. એના પછી ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદી તો બહુ સરળ છે. આના પરથી આપણે શું લખી શકીએ? તો કે જે પણ બહુપદીમાં મોટામાં મોટી ઘાત 3 હોય તો તેને શું કહેવાય? ત્રિઘાત બહુપદી. ઉદાહરણ સ્વરૂપે 9x³ વત્તા 4x² વત્તા 3x વત્તા 3. તમે આ બહુપદી જુઓ તો ખ્યાલ આવી જશે કે x ની મોટામાં મોટી ઘાત કેટલી છે? તો કે 3 છે, એટલા માટે એને શું કહે છે? ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ શું બને? તો ax³ વત્તા bx² વત્તા cx વત્તા d, જ્યાં a બરાબર નથી 0 અને a b c d એ વાસ્તવિક સંખ્યાઓ, એ દરેક વાસ્તવિક સંખ્યાઓ. હવે અહીં તમે જુઓ તો ખ્યાલ આવી જશે કે આપણે સ્વરૂપ કોઈ પણ ઘાતવાળી બહુપદીનું બનાવી શકીએ. જો અહીં આપણે 3 છે એની જગ્યાએ 5 ઘાતવાળી હોય તો આપણે એ સહગુણકની સાથે કેટલી ઘાત લેવાની? 5. એના પછી b c d આવી રીતે ક્રમશઃ abcd પ્રમાણે હાલવાનું રહે અને જેટલા પદની જેટલા ઘાતની છે ઉતરતા ક્રમમાં ઘાત લખવાની, એટલે એનું આપણને સ્વરૂપ મળી જશે. તો આપણે કોઈ પણ ઘાતવાળી બહુપદીનું આવી રીતે સ્વરૂપ લખી શકીએ. હવે ઘણી વખત છે આ રીતે પણ આપેલી હોય છે 5x5 વત્તા 3. શું આ 5 ઘાતવાળી બહુપદી છે? તો મોટામાં મોટી ઘાત બહુપદીની કેટલી છે? તો કે 5, એટલા માટે આ 5 ઘાતવાળી બહુપદી છે. અને આપણે આ સ્વરૂપે લખવી તો આપણે આ રીતે લખી શકીએ 5x5 વત્તા 0x4.
વત્તા 0x ની 3 ઘાત વત્તા 0x ની 2 ઘાત વત્તા 0x ની 1 ઘાત વત્તા 3. તો તમે જુઓ તો હવે આપણને સ્વરૂપ મળી ગયું કે x ની 5 પછી bx ની 4 અને અહીં આપણે સહગુણકમાં 0 લીધો એટલે કે ગુણાકાર છે 0 થશે એટલે આ પદની આ બહુપદી ઉપર કોઈ અસર કરશે નહીં. એટલે કે આપણું જે સ્વરૂપ છે 5x નો 5 ઘાત વત્તા 3 એ એમનેમ જળવાઈ રહેશે. એટલે જ્યારે પણ કોઈ બહુપદી છે એમાં કોઈ પદ એ ખૂટતું હોય તો આપણે 0 સહગુણક ઉમેરી અને આપણે એ પદ ઉમેરી દેવાનું રહે, જેથી કરીને ax નો સ્ક્વેર વત્તા bx વત્તા c પ્રકારનું એક સ્વરૂપ આપણને મળી જાય. તો આવી રીતે આપણે તો ત્રિઘાત બહુપદી સુધી જોયું. આવી રીતે કોઈ પણ ઘાતની બહુપદીનું સ્વરૂપ આપણે લખી શકીએ. હવે બહુપદી વિશે કેટલીક માહિતી છે જે ધોરણ 9માં આપણે ભણીને આવ્યા છીએ. ફરી એકવાર આપણે એને યાદ કરીએ. ખૂબ અગત્યની માહિતી છે. શૂન્ય બહુપદી કોને કહેવાય? તો માત્ર શૂન્ય અને શૂન્ય બહુપદી કહેવાય. હવે શૂન્ય બહુપદી હોય તો એની અંદર પદ કેટલા હોય? તો કે એક જ પદ હોય અને એની પણ કિંમત કેટલી હશે? તો કે શૂન્ય હશે. શૂન્ય બહુપદીમાં ઘાતાંક કેટલી હોય? એટલે કે શૂન્ય બહુપદીની ઘાત કેટલી હોય? આવો કોઈ પ્રશ્ન પૂછે તો તમે અહીંયા જુઓ તો આમ લખી શકીએ 0 × x ની 5 ઘાત 0 × x ની 10 ઘાત 0 × x ની 50 ઘાત. આવી રીતે કોઈ પણ ઘાત આપણે અહીંયા લખી શકીએ અને દરેકની કિંમત તમે જુઓ તો 0 સાથે ગુણાકાર થાય એટલે એનો જવાબ કેટલો થઈ જાય? 0 થઈ જાય. એટલે આ દરેક છે એ શૂન્ય બહુપદી છે. તો પછી બહુપદીની ઘાત વિશે શું કહી શકીએ? તો આપણે 5 પણ લખીએ, 10 પણ લખીએ, 50 લખીએ કે કોઈ પણ કિંમત લખીએ. અહીં બહુપદીની ઘાત કોઈ પણ લખવાથી બહુપદીમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે અહીં તમે કોઈ પણ કિંમત લઈ શકો અને કોઈ પણ કિંમત લઈ શકતા હોય ત્યારે આપણે એને વ્યાખ્યાયિત કરી શકતા નથી. એટલે ખાસ યાદ રાખવું કે શૂન્ય બહુપદીમાં બહુપદીની ઘાત એ અવ્યાખ્યાયિત છે. ઘાત કેવી છે? આમાં ઘાત અવ્યાખ્યાયિત એટલે કે વ્યાખ્યા આપી શકતા નથી. બીજું આપણે ભણ્યા હતા અચળ બહુપદી. તો અચળ બહુપદી કોને કહેવાય? તો અચળ બહુપદી એટલે સમૂહ R ની દરેક સંખ્યાને અચળ બહુપદી કહેવાય. ઉદાહરણ સ્વરૂપે 2. તો 2 એ અચળ બહુપદી છે કારણ કે 2 ની કિંમત છે હવે બદલાશે નહીં. 2 એટલે 2, પછી એની કોઈ કિંમત હોય નહીં. પણ જો 2x હોય તો પછી આની કિંમત બદલાણા કરે. એ કોના પર આધાર રાખે? તો કે x ની અલગ અલગ કિંમતો પર આધાર રાખે. તો પછી આને અચળ કહેવાય નહીં, તો ચલિત કહેવાય. પણ 2 છે, 3 છે, 1.5 છે, આ દરેક કિંમતો કેવી છે? તો કે અચળ છે. અને એટલા માટે આવી બહુપદીઓ આ દરેક સંખ્યાને બહુપદી કહે છે અને એને પણ કેવી બહુપદી કહીશું આપણે? તો કે અચળ બહુપદી. હવે અચળ બહુપદીની ઘાત કેટલી હોય? તો આપણે આમ લખી શકીએ 2x ની 0 ઘાત 3x ની 0 ઘાત 1.5x ની 0 ઘાત. તમે જુઓ તો કોઈ પણની 0 ઘાત એટલે એની કિંમત હંમેશા કેટલી થાય? તો કે 1. આપણે આ જાણીએ છીએ. તો અહીં 2 એકા 2, 3 એકા 3, 1.5 × 1 એટલે 1.5. એના બહુપદીની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે ખાસ યાદ રાખવું કે અચળ બહુપદી હોય તો એની ઘાતાંક એટલે કે ઘાત કેટલી હશે એ બહુપદીની? તો ઘાત હંમેશા 0 આવશે. અચળ બહુપદીની ઘાત હંમેશા કેટલી હોય છે? 0 હોય છે. કારણ કે આપણે 0 મૂકીએ તો એની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. પછી આપણે અલગ અલગ પદ હોય એના આધારે આપણે પ્રકાર પાડ્યા હતા. દાખલા તરીકે એકપદી. એકપદી એટલે કે જેની અંદર એક જ પદ હોય. તો આ 2 છે, 3 છે, આ બધાને એકપદી કહેવામાં આવે છે. પછી દ્વિપદી. દ્વિપદી એટલે આપણે એની અંદર કેટલા પદ લેતા હતા? તો કે 2 પદ. દરેક સુરેખ બહુપદી આ પ્રકારની ax + b. તો આ દ્વિપદી છે કારણ કે આમાં 2 પદ છે. ત્રિપદી હોય તો એની અંદર 3 પદ હોય. અને આ રીતે જો ઘણા બધા પદ હોય તો આપણે એને બહુપદી કહીએ છીએ. પણ અહીં દરેક બહુપદી એ પણ એટલે કે દરેક એટલે કે શૂન્ય બહુપદી છે, અચળ બહુપદી છે, આ પણ બહુપદી તો છે જ. ભલે એક જ પદ હોય, 2 ની અંદર માત્ર એક જ પદ છે, આમ છતાંય એને આપણે બહુપદી તો કહેવાની જ છે. કારણ કે તમે આમ લખી શકો 2 + 0 × x ની 0 × 0 × 0 કોઈ પણ ઘાત તમે લખી શકો છો. તો તમે જુઓ તો એકમાંથી આપણે ઘણા બધા પદ બનાવી શકીએ છીએ. એટલા માટે દરેક બહુપદી એ બહુપદી છે. એટલે કે એકપદી હોય કે દ્વિપદી હોય એ બહુપદી તો છે જ. બહુપદીનું શૂન્ય એટલે કે જો p of k બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને બહુપદી p of x નું શૂન્ય કહે છે. એટલે કોઈ પણ બહુપદી આપેલી હોય, ઉદાહરણ સ્વરૂપે આપણને કોઈ એક બહુપદી આપી છે p of x બરાબર
एक्सનો સ્ક્વેર ઓછા 3x વત્તા 2 આવી આપણે એક બહુપદી ધારી લઈએ. તો આમાં એક્સની કઈ કિંમત આપણે મૂકીએ અને આનો જવાબ છે, આ બહુપદીનો જવાબ એ 0 થઈ જાય, તેને બહુપદીનું શૂન્ય કહેવાય. તો દાખલા તરીકે આપણે એક કિંમત મૂકીએ એક્સની, તો p ઓફ 1 એટલે કે એક્સની જગ્યાએ આપણે 1 મૂકીએ તો 1નો વર્ગ થશે ઓછા 3 1 વત્તા 2. 1નો વર્ગ 1 થશે ઓછા 3 એકા 3 વત્તા 2. 2 ને 1 3, 3માંથી 3 જાય એટલે કે 0. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે p ઓફ x જે બહુપદી આપેલી છે તેની અંદર જો આપણે એક્સની કિંમત 1 મૂકીએ તો આપેલી બહુપદીનો જવાબ છે કેવો થાય છે? 0 થાય છે. એટલા માટે 1 એ બહુપદીનું શૂન્ય થયું. જો અહીંયા જવાબ 0 આવ્યો ન હોત તો એનું શૂન્ય કહેવાત નહીં. એવી ને એવી કોઈ એક કિંમત બીજી છે, આપણે 2 મૂકી જોઈએ. તો એક્સની જગ્યાએ 2 મૂકીએ તો 2નો સ્ક્વેર ઓછા 3 2 વત્તા 2. તો 2નો વર્ગ કેટલો થશે? 4 ઓછા 3 દૂને 6 વત્તા 2. તો 4 વત્તા 2 એટલે કે 6માંથી 6 જાય તો 0. તો અહીં તમે જુઓ તો એક્સની કિંમત 1 અથવા તો એક્સની કિંમત 2 લઈએ ત્યારે દરેક વખતે આપણને બહુપદી p ઓફ x બરાબર x² - 3x + 2 ની કિંમત છે કેવી મળે છે? 0 મળે છે. અને 0 મળે છે એટલા માટે આ બહુપદીના શૂન્ય કયા કયા થશે? તો કે 1 અને 2. હવે અહીં આપણે 2-3 બાબતો એ યાદ રાખવાની છે કે કોઈ પણ બહુપદી હોય એની અંદર એની જેટલી ઘાત હોય એટલા વધારેમાં વધારે એને શૂન્ય મળે, એનાથી વધારે શૂન્ય મળે નહીં. તો અહીં બહુપદીની ઘાત કેટલી છે? 2. તો આ બહુપદીને વધારેમાં વધારે શૂન્ય કેટલા મળશે? તો કે 2 મળશે. એવી રીતે જો આપણી પાસે અચળ બહુપદી હોય એટલે કે ax વત્તા b પ્રકારની, તો અહીંયા ઘાત મોટામાં મોટી કેટલી હોય? 1. એટલે અચળ બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી થાય? 1 થાય. એવી રીતે જો 3 ઘાત હોય તો વધારેમાં વધારે શૂન્ય કેટલા મળે? 3 મળશે. એનાથી ઓછા મળી શકે પણ એનાથી વધારે મળી શકતા નથી. હવે અહીં એક પ્રશ્ન થશે કે ડાયરેક્ટલી આપણને કેમ ખબર પડી જાય કે અહીંયા 1 કિંમત મૂકવાથી 0 આવ્યો અને અહીંયા 2 કિંમત મૂકવાથી 0 આવ્યો? તો આપણે ધોરણ 9 ની અંદર આપણે શું કરતા? તો કે આપેલી બહુપદી બરાબર 0 લઈ અને એના અવયવ પાડતા અને એના પરથી એક્સની કિંમત મેળવતા અને એના પરથી આપણે એના શૂન્યની કિંમત મેળવતા. એટલે કે આ રીતે કરતા આપણી બહુપદી છે x² ઓછા 3x વત્તા 2. તો આપણે એના બરાબર શું લઈ લેવાનું? 0. એટલે પહેલેથી જ આપણે એવું લઈ લઈએ છીએ કે આની કિંમત છે 0 થાય. કઈ કિંમતે 0 થાય એક્સની? તો આપણે આના અવયવ પાડતા. તો દ્વિઘાતના અવયવ કઈ રીતે પડે? તો કે એક્સના વર્ગની સાથે જે સહગુણક હોય અહીંયા તો 1 પણ નથી એટલે 1. એટલે કે પહેલા પદનો સહગુણક અને છેલ્લા પદનો જે અચળ સંખ્યા છે એ બેનો ગુણાકાર અને એના તમારે એવા અવયવ પાડવાના કે સરવાળો કરતાં ઓછા 3 આવે. તો 2 એકા 2 થાય અને 2 એકા 2 એટલે કે 2ના તમે એવા અવયવ પાડો કે સરવાળો કરતાં ઓછા 3 આવે. તો આપણને ખ્યાલ છે કે સરવાળો કરીએ તો કે બંને જો માઇનસ લઈએ તો સરવાળો થાય. તો એના અવયવો શું પડશે? -2 અને -1. તો આવી રીતે અવયવો આપણે પહેલાં મેળવી લેવાના. એટલે કે x² ઓછા 2x ઓછા x વત્તા 2 બરાબર 0. તમે જુઓ આનું સાદુરૂપ આપો તો ફરીથી આપણી મૂળ બહુપદી મળી જાય છે. હવે આમાંથી અને આમાંથી આપણે સામાન્ય કાઢીએ છીએ તો આમાંથી સામાન્ય નીકળશે x એટલે કે બાકી રહેશે x ઓછા 2. અને આના જેવું જ કૌંસ આમાંથી બનાવવા માટે આપણે શું કરશું? તો કે -1 સામાન્ય કાઢી લઈએ તો બાકી રહેશે x ઓછા 2 બરાબર 0. હવે આ બંને તમે જુઓ તો બંનેમાં અંદર x ઓછા 2 કૌંસ આવ્યું છે એટલે આખા કૌંસને આપણે સામાન્ય કાઢી લઈએ તો x ઓછા 2 સામાન્ય નીકળી જાય. તો અહીંયા બાકી રહેશે x અને અહીંયા બાકી રહેશે ઓછા 1 બરાબર 0. એટલે કે x બરાબર 2 અથવા x બરાબર 1. એટલે કે આપેલી બહુપદી x² ઓછા 3x વત્તા 2 ના શૂન્ય કયા કયા થશે? તો કે 2 છે અથવા તો 1 છે. હવે અહીંયા અથવા શા માટે લખીએ છીએ દર વખતે? તો અહીંયા આપણને p ઓફ x બરાબર આ બહુપદી બરાબર આપણે શું લીધું છે? અહીંયા 0 લીધું છે. એટલે કે xની કઈ કિંમતે 0 થાય? તો xની તમે 2 મૂકો તોય 0 થાય અથવા તો xની તમે 1 મૂકો તો પણ 0 થાય. બંને કિસ્સામાં એની કિંમત 0 થતી હોવાથી આપણે અહીં અનેની જગ્યાએ અથવા લખીએ છીએ. તો આ રીતે આપણે કોઈ પણ બહુપદીના અવયવો પાડી અને એના શૂન્ય મેળવવાના રહેશે. શૂન્યોની સંખ્યા એટલે કે અચળ બહુપદી હોય, એક ઘાતવાળી બહુપદી, તો એમાં શૂન્યની સંખ્યા કેટલી હોય?
તો આપણને ખ્યાલ છે કે અચળ બહુપદીનું સ્વરૂપ કેવું છે તો કે ax વત્તા b પ્રકારનું છે. તો આપણે આના બરાબર 0 લઈ લઈએ તો x ને કરતા કરીએ તો x બરાબર શું થાય તો કે b છે, આ બાજુ આવશે એટલે માઇનસ, અને a છેદમાં આવશે તો x બરાબર માઇનસ b ના છેદમાં a, એટલે કે આ બહુપદીનું શૂન્ય થયું. કોઈ પણ બહુપદી હોય, ઉદાહરણ સ્વરૂપે આપણે આગળ લીધી હતી 5x વત્તા 4, તો એના બરાબર આપણે 0 લઈ લેવાના, એટલે કે 5x બરાબર થશે -4 અને x ને કરતા કરીએ તો -4 ના છેદમાં 5. તો આ બહુપદીનું શૂન્ય કયું થયું તો કે -4 ના છેદમાં 5. એટલે કે જો તમે x ની જગ્યાએ -4 ના છેદમાં 5 કિંમત મૂકો તો આ બહુપદીનો જવાબ છે એ 0 થાય, અને જે કિંમત તે બહુપદીનો જવાબ 0 થતો હોય તેને તે બહુપદીનું શૂન્ય કહે છે. તો સુરેખ બહુપદીને શૂન્યની સંખ્યા હંમેશા કેટલી મળશે આપણને તો કે 1 મળશે, અને એ ડાયરેક્ટલી આપણે આ રીતે મેળવી શકશું કે x બરાબર -b ના છેદમાં a. અહીંયા ચલ ઉપર આધાર રાખશે, જો y હોય તો y બરાબર કરવાના, z હોય તો z બરાબર કરવાના. હવે એના પછીની આપણે બહુપદી હતી દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ તો કે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a does not equal to 0 અને a b c અચળ સંખ્યાઓ આ લખવું જરૂરી છે, નહીતર એ બહુપદીનું અસ્તિત્વ જોખમાઈ જાય. હવે આ દ્વિઘાત બહુપદી છે તો એમાં શૂન્યની સંખ્યા કેટલી મળે તો આપણે યાદ રાખવાનું છે કે વધારેમાં વધારે મોટામાં મોટી ઘાત કેટલી છે અહીંયા તો કે 2 છે, એટલે વધારેમાં વધારે શૂન્ય અને કેટલા મળી શકે તો 2 મળી શકે. 2 થી ઓછા હોઈ શકે પરંતુ 2 થી વધારે હોતા નથી. અને એવી ને એવી રીતે જો ત્રિઘાત બહુપદી હોય તો ત્રિઘાત બહુપદીમાં પણ શૂન્યની સંખ્યા કેટલી હશે તો કે 3 હોઈ શકે અથવા તો 3 થી ઓછા મળે. બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ. આ ટોપિકમાં આપણે સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીના અલગ અલગ ઉદાહરણો લઈ અને એનો આલેખ દોરવાનો છે, તથા તેનો આકાર કેવો મળે છે અને એના આલેખ ઉપરથી આપણે શું એના શૂન્ય વિશે કલ્પના કરી શકીએ એવી બધી બાબતોનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે સુરેખ બહુપદી વિશે અભ્યાસ કરીએ. સુરેખ બહુપદીનું સ્વરૂપ આપણને ખ્યાલ છે. સુરેખ બહુપદી અથવા તો આપણે તેને એક ઘાતવાળી બહુપદી પણ કહીએ છીએ. તેનું સામાન્ય સ્વરૂપ ax પ્લસ b આવું છે, જ્યાં a does not equal to 0, એટલે કે પહેલું પદ છે 0 હોવું જોઈએ નહીં, તથા ab belongs to r, એટલે કે વાસ્તવિક સંખ્યાઓ. હવે આવું કોઈ આપણે એક ઉદાહરણ લઈએ સુરેખ બહુપદીનું, તો ઉદાહરણ સ્વરૂપે 5x ઓછા 4. તો ધોરણ 9 ની અંદર આપણે આવી કોઈ સુરેખ બહુપદી હોય તો તેના આલેખ દોરતા હતા. ફરી એકવાર આપણે તેને યાદ કરીએ. x ની અલગ અલગ કિંમત માટે p of x આપણે મેળવતા હતા, તેમ અહીં આપણે આને p of x કહી દઈએ તો p of x બરાબર આપણને થશે 5x ઓછા 4. હવે જો x ની કિંમત આપણે અલગ અલગ લઈએ ત્યારે y ની કિંમત શું મળે એટલે કે y બરાબર p of x. જો આપણે x ની કિંમત 1 લઈએ તો 5 એકા 5 એમાંથી 4 જશે એટલે કે 1 મળશે. જો આપણે x ની કિંમત 0 લઈએ તો y ની કિંમત આપણને મળશે -4, અને જો x ની કિંમત આપણે -1 લઈએ તો આપણને y ની કિંમત મળશે -9. તો આવી રીતે અલગ અલગ 3 થી 4 કિંમતો આપણે મેળવતા હતા અને આપણે આને અનુરૂપ આલેખ દોરતા હતા. હવે આપણે આનો આલેખ દોરીએ. હવે આપણને જે કિંમત મળી તેને આપણે આલેખ પત્રમાં દર્શાવીએ. તો x યામની કિંમત છે 1 ત્યારે y યામ છે 1, એટલે કે x ની વેલ્યુ છે 1 ત્યારે y ની વેલ્યુ છે 1. x ની વેલ્યુ 0 છે ત્યારે y ની વેલ્યુ છે -4, અને x ની વેલ્યુ -1 છે ત્યારે y ની વેલ્યુ છે -9. અને એ ત્રણે ત્રણને આપણે આલેખ દોરીએ તો આ રીતે બિંદુઓ આપણને મળશે. અહીં આપણે સ્કેલ માપ છે y અક્ષ ઉપર 1 ખાનું બરાબર 2 લીધા છે અને x અક્ષ ઉપર 0.5 લીધા છે. તો 0 અને 2 ની વચ્ચે 1 થશે એટલે કે 1 1, પછી 0 અને -4 એટલે કે x યામ 0 અને y યામ છે -4, અને x અક્ષ ઉપર -1 અને y અક્ષ ઉપર -9. તો અહીંયા બિંદુ આવશે. હવે આ ત્રણે ત્રણ બિંદુમાંથી પસાર થતી આપણે એક રેખા દોરીએ અને પછી આપણે જોઈએ કે એનો આકાર કેવો મળે છે. જો આ ત્રણે ત્રણ બિંદુમાંથી પસાર થતી રેખા દોરવામાં આવે તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આપણને એક સીધી રેખા મળે છે. એટલે આના પરથી એવું કહી શકીએ કે કોઈ પણ સુરેખ આલેખ હોય એટલે કે એક ઘાતવાળી બહુપદી હોય એનો જો આપણે આલેખ દોરીએ તો આપણને હંમેશા એક સીધી રેખા મળે, અને એટલા માટે જ એને સુરેખ બહુપદી કહે છે.
હવે આલેખ છે એક્સ અક્ષને કયા બિંદુમાં છેદે છે? તો આલેખ આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં કે 0.5 અને 1ની વચ્ચે, એટલે કે અહીંયા આપણને એ એક્સ અક્ષ ઉપર છેદતું બિંદુ મળે છે, જેને આપણે છેદન બિંદુ કહીએ છીએ. તો જો આપણે આ બહુપદીનું શૂન્ય મેળવીએ તો પણ એની કિંમત છે એ 0.5 અને 1ની વચ્ચે જ આપણને અહીંયા મળશે. દાખલા તરીકે આપણે 5x - 4 બરાબર 0 લઈ લઈએ, એટલે કે આમ થાય 5x - 4 બરાબર 0. હવે એક્સને જો આપણે કરતા કરીએ તો એક્સ બરાબર શું થશે? તો કે 4/5. જો આપણે 4 અને 5નો ભાગાકાર કરીએ તો આપણને જવાબ કેટલો મળે છે? તો કે 4/5. જવાબ થશે 0.8, એટલે કે 0.5 અને 0.1ની વચ્ચે આવે છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ આલેખ ઉપરથી કે 0.5 અને 1ની વચ્ચે અહીંયા બરોબર આપણને 0.8 ઉપર જવાબ મળે છે. તો આપણે કોઈ પણ સુરેખ બહુપદીના આલેખ ઉપરથી એમ કહી શકીએ કે જો એનો આલેખ દોરવામાં આવે અને આલેખ એક્સ અક્ષની જે બિંદુમાં છેદે તે તેનો ઉકેલ હોય, એટલે કે તે તેનું શૂન્ય હોય. એટલે એનો મતલબ એવો થાય કે તમે જો એક્સની જગ્યાએ આ શૂન્યની કિંમત મૂકો, એટલે કે 0.8 મૂકો, તો સુરેખ બહુપદી જે છે એનો જવાબ છે આપણને શું મળશે? શૂન્ય મળશે. એટલે કે આપણે અહીંયા 5 × 0.8 - 4 કરીએ તો એનો જવાબ આપણને 0 મળે. તો આમ માત્ર આકૃતિ જોઈ અને આપણે શૂન્ય વિશે કલ્પના કરી શકીએ. બીજું કે સુરેખ બહુપદીનો આલેખ હંમેશા સુરેખ મળે છે અને એટલા માટે જ આપણે એને સુરેખ બહુપદી કહીએ છીએ. હવે એના પછીની બહુપદી એટલે કે દ્વિઘાત બહુપદી વિશે જોઈએ. દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ આપણને ખ્યાલ છે, ax² + bx + c બરાબર 0, જ્યાં a બરાબર નથી 0, એટલે કે x² વાળા પદનો સહગુણક 0 હોવો જોઈએ નહીં. હવે આપણે આવું કોઈ એક ઉદાહરણ લઈએ, અલગ અલગ કિંમતો મેળવીએ અને આપણે એનો આલેખ દોરીએ અને પછી આપણે એના વિશે થોડોક અભ્યાસ કરીએ. તો કોઈક એક ઉદાહરણ આપણે એવું ધારી લઈએ કે p of x બરાબર x² - 1. આ કોઈ એક દ્વિઘાત બહુપદી છે. હવે આપણે અલગ અલગ xની કિંમત લઈ અને અલગ અલગ p of x એટલે કે yની કિંમતો મેળવીએ. તો આપણે ધારી લઈએ કે xની કિંમતો છે એ 1 લઈએ, તો ત્યારે આપણને y શું મળશે? તો કે p of x, જેને આપણે y કહીએ છીએ. તો 1 મૂકીએ આપણે xને, એટલે કે 1નો વર્ગ 1 થાય અને એમાંથી 1 જાય એટલે કે 0. એવી રીતે આપણે 2 લઈએ તો 2નો વર્ગ 4, 4માંથી 1 જાય એટલે કે 3. 3 લઈએ તો 3નો વર્ગ 9 - 1 એટલે કે 8. 0 લઈએ તો 0 - 1 એટલે -1. -1 લઈએ તો એનો વર્ગ તો ધન થશે, એટલે 1 - 1 એટલે 0. -2 લઈએ તો -2 એટલે +4 થાય, -1 એટલે કે 3. અને -3 લઈએ તો આપણને જવાબ મળશે -8. તો આ રીતે અલગ અલગ આપણે કિંમતો મેળવી છે. હવે આપણે આનો આલેખ દોરીએ. હવે જો આ કિંમતોને આપણે x અક્ષ અને y અક્ષ ઉપર દર્શાવીએ તો આ રીતે આપણને આલેખ મળે. x અક્ષ ઉપર 1 હોય ત્યારે y યામ ઉપર 0, x અક્ષ ઉપર 2 હોય ત્યારે y યામ ઉપર 3. આ રીતે આપણે દરેક કિંમતને ક્રમશઃ x યામ અને y યામ ઉપર આપણે દર્શાવી દઈએ તો તેનો આલેખ છે આપણને આ રીતે મળશે. યુ આકારનો આલેખ મળશે, ઉપરની તરફ ખુલ્લો વક્ર. આપણે આ દરેક બિંદુઓને જોડી દઈએ અને પછી આપણે એનો આકાર જોઈએ. તો બિંદુઓને જોડતા આપણને આલેખ છે એ, હવે આ દરેક બિંદુઓને આપણે જોડી દઈએ તો આપણને આલેખનો આકાર છે આ રીતે ઉપરની તરફ વક્ર એટલે કે ખુલ્લો વક્ર મળશે. હવે તમે અહીં જુઓ તો ખ્યાલ આવશે કે આપણું સમીકરણ જે હતું એ કયું હતું? x² - 1. તો x² જે છે એની સાથેનો સહગુણક છે અહીંયા, એટલે કે કાંઈ નથી સહગુણક, એટલે આપણે હંમેશા 1 ધારતા હોઈએ છીએ. તો 1 એ ધન સંખ્યા છે અને એ >0 છે, એટલે કે આમ લખી શકીએ આપણે કે a > 0, કારણ કે આપણે જે પણ x² ની સહગુણક હોય એને આપણે a કહીએ છીએ, પ્રથમ પદના સહગુણકને. કારણ કે આપણું દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ કયું છે? ax² + bx + c. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે x² ની સાથે જે પણ ગુણાકાર હોય એને આપણે એનો વર્ગ a કહીએ છીએ. તો આપણે આ સમીકરણને આની સાથે સરખાવીએ તો આપણને a બરાબર કેટલા મળશે? 1. અને a બરાબર 1 એ 0 કરતાં
મોટા છે. એટલે જો કોઈ પણ સમીકરણ આપણને આપ્યું હોય દ્વિઘાત બહુપદીનું અને એની અંદર એક્સના વર્ગનો એટલે કે 2 ઘાતવાળું જે પણ ચલ હોય એની સાથે જે પણ સહગુણક હોય એ જો 0 કરતાં મોટો હોય અને આપણે એનો આલેખ દોરીએ આ રીતે, તો હંમેશા એ ઉપરની તરફ ખુલ્લો વક્ર એટલે કે યુ આકારનો આપણને આલેખ મળે છે. એટલે આપણે ખાસ યાદ રાખવું 1 માર્ક્સના પ્રશ્ન માટે કે આલેખનો આકાર ઉપરની તરફ વક્ર ક્યારે મળશે, તો કે જ્યારે પણ દ્વિઘાત બહુપદીમાં એક્સના વર્ગનો સહગુણક છે એ 0 કરતાં મોટો હોય તો. 0 તો હોવાનો નથી, કારણ કે જો 0 હોય તો એનું અસ્તિત્વ નથી. એનાથી બિલકુલ ઉલટું છે, જો આપણે એની કિંમત 0 કરતાં નાની લઈએ, 0 કરતાં નાની લઈએ એટલે કે માઇનસ કિંમત લઈએ, તો આ આલેખનો આકાર છે એ ઊંધો થશે. ઊંધો એટલે કે આપણને ઊંધા યુ આકારનો આલેખ મળશે આ રીતે. તો એ ક્યારે શક્ય બનશે, તો કે એની કિંમત છે 0 કરતાં નાની. એટલે આવું કંઈક ઉદાહરણ આપણે લઈ શકીએ કે પી ઓફ એક્સ બરાબર -x² - 1. તો આ પણ એક બહુપદી છે અને દ્વિઘાત બહુપદી છે, પણ અહીં તમે જુઓ તો એક્સના વર્ગની સાથે જે સહગુણક છે એ કેવો છે, તો કે ઋણ છે, 0 કરતાં નાનો છે. અને જો આપણે આનો આલેખ દોરીએ તો હંમેશા એ આપણને કેવો મળશે, ઊંધા યુ આકારનો. તો આ ખાસ 1 માર્ક્સ માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે દ્વિઘાત બહુપદીમાં ઉપરની તરફ વક્ર ખુલ્લો આલેખ કે નીચેની તરફ વક્ર ખુલ્લો આલેખ ક્યારે મળે. આ ઘણી બધી વાર અવારનવાર પૂછાતા પ્રશ્નો છે, તો આને ખાસ આપણે યાદ રાખવું જોઈએ. આ બહુપદી પી ઓફ એક્સ બરાબર x² - 1. આમાં એક્સની કઈ કિંમત માટે આપણને વાયમ 0 મળે છે, તો અહીં આપણને સ્પષ્ટ જોવા મળે છે કે જ્યારે પણ આપણે એક્સની એક કિંમત લઈએ છીએ ત્યારે વાયમ આપણને 0 મળે છે, અને બીજી કિંમત છે x બરાબર -1 લઈએ ત્યારે પણ y આપણને 0 મળે છે. તો એનો મતલબ એમ થયો કે x બરાબર 1 અને x બરાબર -1 આ બંને એ આ દ્વિઘાત સમીકરણ એટલે કે દ્વિઘાત બહુપદીના શૂન્યો છે. હવે આકૃતિ પરથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે જ્યારે આપણે x બરાબર 1 લીધો ત્યારે વાયમ છે 0 આવ્યો. તો અહીં આપણે જોઈએ તો ખ્યાલ આવી જશે કે આ xmની કિંમત અહીં 1 છે અને વાયમની કિંમત છે 0 છે, એટલે કે આ બિંદુ જે છે એ છે 1 0. તેવી રીતે -1 અને 0 એટલે કે xmની કિંમત હોય -1 અને વાયમની કિંમત 0 હોય તેવું આ બીજું બિંદુ છે. તો આ બંને બિંદુઓ a અને b એ સમીકરણ x² - 1 ના શૂન્ય છે એમ કહી શકાય. આમ માત્ર આલેખ જોઈને પણ આપણે કહી શકીએ કે કોઈ પણ આલેખ હોય આવી રીતે વક્ર ઉપરની તરફ અથવા તો નીચેની તરફ, અને જેટલી વખત જ્યાં પણ x અક્ષને છેદતા હોય એ દરેક એના શૂન્ય હોય. તો અહીં આલેખનો વક્ર જે છે એ x અક્ષને 2 વાર છેદે છે, એટલે આ સમીકરણને 2 શૂન્ય છે એમ કહી શકાય. જો અમુક આલેખ છે આમ હશે તો એનો મતલબ એવો કે આ આલેખને એક પણ શૂન્ય નથી, કારણ કે અહીંયા એક પણ વખત એ x આમને છેદતા નથી. અને જો એક્સના વર્ગનો સહગુણક માઇનસ હશે તો એનો આલેખ છે આપણને આવા આકારનો મળશે. તો અહીં પણ એમ કહી શકાય કે આ આલેખને એક પણ શૂન્ય નથી, કારણ કે અહીંયા એક્સ અક્ષને એક પણ વખત છેદતા નથી. જો આલેખ આમ આવે તો આના પરથી આપણે કહી શકીએ કે આલેખ છે અહીંયા એક વખત એક્સ અક્ષને છેદે છે, તો એના શૂન્યની સંખ્યા 1 છે, અને જે પણ બિંદુ એ છેદતો હોય એ એના શૂન્યનું એટલે કે એ એનો શૂન્ય હોય. અહીંયા તમે જુઓ તો એક્સની કઈ કિંમત માટે વાયમ 0 મળે છે, તો કે એક્સની -4 માટે વાયમ 0 મળે છે. તો આનું શૂન્ય કયું થશે, તો કે x બરાબર -4. આવી રીતે આપણે કોઈ પણ આકૃતિ ઉપરથી એના શૂન્યની કિંમત જાણી શકીએ છીએ, અને એક્સના વર્ગનો સહગુણક એટલે કે પ્રથમ પદના સહગુણક કેવા પ્રકારનો હશે, ધન હશે કે ઋણ, એ પણ આપણે માત્ર આલેખ જોઈને કહી શકીએ. હવે આપણે જોઈએ ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી, તો ત્રિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ હોય છે ax³ વત્તા bx² વત્તા cx વત્તા d બરાબર 0, જ્યાં a બરાબર નથી 0 તથા a b c d આ દરેક અચળ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ છે. હવે આપણે આને અનુરૂપ કોઈ એક બહુપદીનું ઉદાહરણ લઈએ અને આપણે તેનો આલેખ દોરીએ. તો ઉદાહરણ સ્વરૂપે p ઓફ x બરાબર x³ - 10.
આવું કોઈક ઉદાહરણ છે. આપણે અલગ અલગ એક્સની કિંમત લઈએ અને તેને અનુરૂપ આપણે પી ઓફ એક્સની કિંમત મેળવીએ, જેને આપણે વાય કહીએ છીએ. તો ધારી લઈએ કે એક્સની કિંમત છે 0. તો 0 મૂકીએ તો આપણને વાય પી ઓફ એક્સ કેટલા મળશે? -10. જો એક્સની કિંમત આપણે 1 મૂકીએ તો 1નો ઘન થશે 1, એટલે કે ઓછા 1માંથી ઓછા 10 જાય એટલે કે ઓછા 9. 2 મૂકીએ તો 2નો ઘન 8 અને 8માંથી 10 જાય તો -2. એવી રીતે આપણે 3 મૂકીએ તો 3નો ઘન થાય 27 અને 27માંથી 10 જાય તો બાકી રહેશે 17. જો -1 મૂકીએ તો -1નો ઘન -1 થાય અને એમાંથી -10 જાય એટલે કે સરવાળો થશે -11. જો આપણે -2 મૂકીએ તો એનો ઘન થશે -8 અને બંને માઇનસ એટલે સરવાળો થશે -8 -10 એટલે કે -18. અને -3 મૂકીએ તો -27 -10 એટલે કે -37. તો આ અલગ અલગ આપણને કિંમતો મળી. આપણે હવે આ કિંમતોનો ઉપયોગ કરી અને આલેખ દોરીએ. તો આલેખ પત્રમાં આ બિંદુઓને દર્શાવતા આપણને આ રીતે આલેખ મળે છે. તમે અહીં જોઈ શકો છો કે એક્સ યામની કિંમત જ્યારે 0 હતી ત્યારે વાય યામ છે આપણો -10, એટલે કે 0 એક્સ યામ અને -10 છે વાય યામ છે, એટલે કે આ બિંદુ. એવી રીતે જ્યારે એક્સ યામ 1 છે ત્યારે વાય યામની કિંમત કેટલી છે? -9, એટલે કે આ બિંદુ. આવી રીતે અલગ અલગ બિંદુઓ જે છે એ દરેકને આપણે આલેખ પત્ર પર દર્શાવતા આપણને આલેખ આ રીતે મળે છે. જો આપણે આ બિંદુઓને જોડી દઈએ તો આલેખ છે આ રીતે મળશે આપણને. તો અહીં તમે જોઈ શકો છો કે આલેખનો કોઈ ચોક્કસ આકાર મળતો નથી. આ રીતે આપણને આલેખ આખો મળે છે. જ્યારે જે દ્વિઘાત બહુપદી હતી ત્યારે આપણને ઉપરની તરફ ખુલ્લો અથવા તો નીચેની તરફ આ રીતે આકાર મળતા હતા અલગ અલગ પ્રકારના. એવા અહીંયા કોઈ આપણને ચોક્કસ આકાર મળતો નથી. ત્રિઘાત બહુપદીનો આલેખ એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદતો એ દરેક તેના ઉકેલ હોય. તો આપણને આ આલેખ છે એ એક્સ અક્ષને એક બિંદુમાં અહીંયા છેદતો માલુમ પડે છે. હવે ખરેખર ઉકેલ શું હશે આપણે જોવા માટે ગણતરી કરી જોઈએ. તો પી ઓફ એક્સ બરાબર આપણે શું કરતા હતા? 0 લેતા હતા, એટલે કે પી ઓફ એક્સ બરાબર 0 લઈએ તો એક્સનો ઘન બરાબર કેટલા થાય? 10 થાય. અને એક્સ બરાબર થશે ઘનમૂળમાં 10, એટલે કે 10નું ઘનમૂળ જે હોય એ આ બહુપદીમાં એટલે કે એનું શૂન્ય થાય. તો આપણે ઘનમૂળ કાઢી જોઈએ 10નું, કારણ કે પૂર્ણ ઘન સંખ્યા નથી એટલે આપણને એનું ઘનમૂળ છે ડાયરેક્ટ આવડશે નહીં. જો 10નું ઘનમૂળ આપણે કેલ્ક્યુલેટરની મદદથી કાઢીએ તો એનો જવાબ છે આવો કંઈક આવશે. તમે જોઈ શકો છો અહીંયા 2.15, 44, 34 આ રીતે સતત આગળ ને આગળ જવાબ છે અનંત સુધી જશે, કારણ કે અસમય સંખ્યા છે. તો આપણે આલેખ ઉપરથી જોઈ શકીએ છીએ કે ખરેખર આ આલેખનો એક્સ યામ એ કયો છે? તો એક્સ યામ છે 2 થી અહીંયા જરાક આ રીતે આગળ જાય છે આલેખ. એટલે આપણે જોઈ શકીએ કે આલેખ જો દોરવામાં આવે આ રીતે સીધો તો અહીંથી આમ પસાર થાય, એટલે કે અહીંયા 2 થી છે જ આગળ છે અને 2.15ની આજુબાજુનો જવાબ છે. તો આ રીતે ત્રિઘાત બહુપદી એ વધારેમાં વધારે એક્સ અક્ષને 3 બિંદુમાં છેદી શકે, એટલે કે એના ઉકેલની સંખ્યા વધુમાં વધુ 3 હોઈ શકે, એનાથી વધારે હોઈ શકે નહીં. એનાથી ઓછા હોઈ શકે પરંતુ એનાથી વધારે હોઈ શકે નહીં. આપણા આ ઉદાહરણની અંદર શૂન્યની સંખ્યા 1 છે. જો આવી રીતે ત્રિઘાત બહુપદીનો આલેખ આ રીતે આવતો હોય તો એના પરથી એવું સાબિત થાય કે એ ત્રિઘાત બહુપદીને શૂન્યની સંખ્યા 3 છે, કારણ કે આ આલેખ જે છે એ એક્સ યામને 3 વાર અલગ અલગ બિંદુએ છેદે છે. આમ કોઈ પણ આલેખ એક્સ અક્ષને કેટલી વખત છેદે છે તો એ દરેક એના શૂન્ય અથવા તો ઉકેલ કહે છે. હવે આપણે સ્વાધ્યાય 2.1ના દાખલાઓ ગણીએ. વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રકરણના સ્વાધ્યાયના દાખલાની ગણતરી, બધા જ ઉદાહરણની ગણતરી તથા સમજૂતી, દરેક પ્રકરણની યુનિટ ટેસ્ટ જવાબો સાથે, બોર્ડની પરીક્ષાને અનુરૂપ પ્રેક્ટિસ પ્રશ્નપત્રો, દરેક પ્રકરણના વધારાના દાખલા, ઉપરોક્ત દરેક યુટ્યુબ વિડીયોની લિંક માટે અમારી વેબસાઇટ www.gujaratimaths.com ની મુલાકાત લો. થેન્ક યુ.